બીજું તો વાંધો નહીં. કઈ રજૂઆતની કોપી ને એવું હોય તો લાવજો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ઇન્કલાબ જિંદાબાદ. ઇન્કલાબ જિંદાબાદ. ખાસ તો આ ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમ જણાવવાનું કે સારા વિસ્તારમાં આ વખતે પ્રજામાં એક લહેર હતી કે ભાઈ આમ આદમી પાર્ટી ઉમેદવાર કોણ છે એનાથી મતલબ હતો નહીં, અને સારા વિસ્તારની અંદર ખૂબ જંગી બહુમતીથી અમારા ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે. ખાસ કરીને હું વાત કરવા માંગીશ ગીતાબેન વસોયાનું, જેઓ સરદાર 22 તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવાર છે અને ખૂબ જંગી લીડથી જીતીને આવેલા છે. અને એથીને પણ ખુશીની વાત એ છે કે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા અને રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરાના માર્ગદર્શન હેઠળ ગીતાબેન વસોયાની રાજકોટ તાલુકા પ્રમુખ ગીતાબેન વસોયાની રાજકોટ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે જિલ્લા પ્રમુખ દ્વારા ઘોષણા કરવામાં આવી છે, જે બદલ સારા વિસ્તારમાં ખૂબ ખુશીનો માહોલ છે. એ જ સમય અનુસાર આજરોજ અમે તાલુકા વિકાસ અધિકારીને મળી અને ગીતાબેન વસોયાનું વિરોધ પક્ષના નેતા તરીકેનું ફોર્મ રજૂ રાખેલ છે. આ તકે અમારી સાથે જિલ્લા પ્રમુખ તેજસભાઈ ગાજીપરા અને સારાએ અમારી ટીમના આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા છે. અને સારા વિસ્તારમાં ખૂબ ખુશીનો માહોલ છે કે છેલ્લા 10 વર્ષથી જે કાર્યકર્તાઓ રાત દિવસ જોયા વગર જે મહેનત કરી રહ્યા હતા એનું આજે ફળ મળ્યું છે. અને સારા વિસ્તારમાં વિરોધ પક્ષના નેતા તરીકે ગીતાબેન વસોયા જાહેર થવાથી કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ છે. આવો નવો ઉત્સાહ 2027 લગી જોડા રહે, નાના છેવાડાના માણસોના કામ થાય એવા ગીતાબેન વસોયાને અમે શુભેચ્છાઓ આપીએ છીએ.